નમસ્તે બેટા. જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. આપણે વિભાગ 2 અંક ગણિતની અંદર પ્રકરણ નંબર 9 જુદી જુદી રાશિઓનું માપન એટલે કે લંબાઈ, દ્રવ્યમાન, સમય, ધારકતા અને ચરણ વગેરે રાશિઓનું માપનના સ્વાધ્યાયના 29 દાખલા સુધીનો અભ્યાસ કર્યો અને આજે આપણે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલાનો અભ્યાસ કરીશું. અહીં પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલા 2010 થી આપેલા છે, તો આપણે એમનો અભ્યાસ કરીશું. આપ સૌ રેડી હશો તમારા પુસ્તક સાથે, તમારી નોટબુક સાથે, અને અહીં જે દાખલા ગણવામાં આવે જે એ તમે તમારી નોટબુકમાં અવશ્ય લખજો, જેથી કરી તમારી વધુ સમજ દ્રઢ બને. ઓકે, તો શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન નંબર 1. અહીં પ્રશ્ન નંબર 1 મેં અહીંયા હોમવર્કમાં લખેલો છે, દાખલા નંબર 18 જેવો. એટલે કે પ્રશ્ન નંબર 1 ની અંદર અહીં આપણે વાંચીશું અને હું તમને સમજાવું. 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે. અનુની પાસે 5 રૂપિયાના સિક્કાની થેલી છે જેનું વજન 9 કિલોગ્રામ છે. તે થેલીમાં કેટલા સિક્કા હશે? અહીંયા 9 કિલોગ્રામ છે એને ગ્રામમાં કન્વર્ટ કરીશું અને ભાગ્યા 9 વડે કરીશું એટલે એનો જવાબ આવી જશે. દાખલા નંબર 18 જેવો છે, જે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે અને જવાબ કમેન્ટમાં લખવાનો. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 એ પણ મેં અહીંયા હોમવર્કમાં લખેલો છે, દાખલા નંબર 17 જેવો, એટલે કે 2013માં પૂછાયેલો. એક દૂધના ડબ્બામાં 48 લીટર દૂધ નાખવાથી પૂરો ભરાઈ જાય છે. તેનો 7/12 ભાગ દૂધથી ભરેલો છે. જો તેમાંથી દૂધનો અડધો ભાગ કાઢી લેવામાં આવે તો ડબ્બામાં હજી કેટલું દૂધ ભરવામાં આવે કે ડબ્બો આખો ભરાઈ જાય? ડબ્બાની અંદર દૂધ ભરેલું છે એટલે કેટલું દૂધ ભરેલું છે એ આપણે શોધવાનું. એ દૂધમાંથી અડધો ભાગ કાઢી લેવાનો, એટલે કે જે ભરેલો ભાગ છે એનો અડધો ભાગ રહેશે. હવે પૂરું ભરવા માટે કેટલા દૂધની જરૂરિયાત છે એટલે એની ક્ષમતા 48 લીટરમાંથી ભરેલું દૂધ, જે બાકી વધેલું દૂધ છે એ બાદ કરશો એટલે એની બાકી ખૂટતું દૂધ મળી જશે. એ દાખલા નંબર 17 જેવો છે, બિલકુલ સેમ ટુ સેમ, એટલે તમારે જાતે કરવાનો રહેશે. અને હવે આપણે આગળ વધીએ દાખલા નંબર 3 પર. 2013 ની અંદર આ પૂછાઈ ગયેલો છે અને આ 2013 ની અંદર આ પણ 2013 ની અંદર જ પૂછાયેલો છે. દાખલો બહુ સરળ છે. ગળાના હારનું વજન 25 ગ્રામ અને 35 મિલીગ્રામ છે. એક બંગડીનું વજન, અહીંયા બંગડી આપેલી છે, 15 ગ્રામ 5 મિલીગ્રામ છે અને એક વેંટીનું વજન 10 ગ્રામ 450 મિલીગ્રામ છે. દાગીનાનું કુલ વજન કેટલું? તો આપણે શું કરીશું, અહીંયા દરેકનું વજન લખીશું. હારનું વજન અહીંયા ગ્રામ અને બાજુમાં મિલીગ્રામ, એમ અલગ અલગ લખીશું એટલે આપણને ઝડપથી ખ્યાલ આવે. હાર તો કેટલો? 25 ગ્રામ અને 35 મિલીગ્રામ, વત્તા પછી શું છે? બંગડી, તો બંગડીનું વજન લખીશું 15 ગ્રામ અને 5 મિલીગ્રામ. અહીંયા એકમ નીચે એકમ 5 એટલે કે એક જ અંક છે. પછી છેલ્લે વીંટીનું વજન, એનું વજન 10 ગ્રામ અને 450 મિલીગ્રામ. તમે અહીં જોઈ શકો છો, મેં અહીં જ્યારે બાકીના અંકો જે સ્થાન નથી આપ્યું એમાં 0 કર્યા, એકમ, દશક અને સો. હવે આનો આપણે સરવાળો કરીશું. 5 ને 5 10 ની પડી શૂન્ય, વધી આવી 1, 3 ને 1 4 ને 5 9, 4 ના 4 અહીંયા મિલીગ્રામ છે. ઓકે, 5 ને 5 10 ની પડી શૂન્ય, વધી આવી 1, 3, 4 અને 5 50 ગ્રામ 490, 50.490 એટલે કે 50 ગ્રામ અને 490 મિલીગ્રામ. તો એવો જવાબ આપણને ક્યાં આપેલો છે? તો વિકલ્પ નંબર બી ની અંદર આપેલો છે. ઓકે, પ્રશ્ન નંબર 4 ને સમજીએ. એક લંબઘન આકારની ટાંકીની ક્ષમતા, લંબઘન, અહીં આકાર બરાબર યાદ રાખ, સમજો, લંબઘન છે આકાર, એની ક્ષમતા 12 લીટરની છે. જો આ ટાંકીના પાયાનું ક્ષેત્રફળ એટલે કે ક્ષેત્રફળ આપી દીધેલું છે 750 ચોરસ મીટર હોય તો ટાંકીની ઊંચાઈ શોધો. આપણે એક સપોઝ એક ધારીએ કે આપણી પાસે એક ટાંકી છે આ રીતની,
બરાબર. આ રીતની એક ટાંકી છે જેનું પાયાનું ક્ષેત્રફળ અહીં 750 આપી દીધેલું છે. આપણે હવે શું શોધવાનું છે? માત્ર ઊંચાઈ. હવે તમે લંબઘનનું જ્યારે ક્ષમતાનો મતલબ શું? તો લંબઘનની ક્ષમતા મતલબ એનું ઘનફળ. તો ઘનફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આપણે એ રીતે લખીશું જેથી કરી વાંધો ના આવે. પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે આગળ આપણે જોઈએ. બરાબર. તો લંબાઈ અને પહોળાઈ, ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીં એમ સમજીએ કે આની જગ્યાએ ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ લખીશું તો પણ ચાલશે. હવે ઘનફળ, આ ઘનફળનો મતલબ કે ક્ષમતા, રાઈટ? તો અહીંયા આપેલું છે. તો હવે આપણે જોઈએ, અંદર એડ કરીએ. ક્ષમતા કેટલી આપેલી છે? 12 લીટરની. 12 લીટર લખું છું. ક્ષેત્રફળ કેટલું આપી દીધેલું છે? 750 ચોરસ સેમી લખું છું. અને ઊંચાઈ આપણે શોધવાની છે, રાઈટ? હવે અહીં જ્યારે તમે લખો ત્યારે લીટરની અંદર એક યાદ રાખવાનું કે 1 લીટર બરાબર 1000 મિલી થાય. આ આપણને ખ્યાલ છે. સાથે સાથે 1 લીટર બરાબર જ્યારે ઘન સેન્ટીમીટરની અંદર વાત કરીએ તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર 1000 ઘન સેમી પણ થાય. ઓકે. તો અહીંયા 12000 લીટરની અંદર આપણે શું શબ્દ વાપરીશું? લીટરની જગ્યાએ 12 ની જગ્યાએ 12 ગુણ્યા 1000 એટલે કે 12000 બરાબર 750 ગુણ્યા ઊંચાઈ, રાઈટ? હવે આગળ વધીએ. માટે 12000 બરાબર 750 ગુણ્યા ઊંચાઈ. હવે આ ઊંચાઈને આ બાજુ લાવીશું તો શું બની જશે? ભાગાકાર. તો 12000 ભાગ્યા 750 બરાબર ઊંચાઈ. હવે અહીંયા કોણ વધ્યું? તો માત્ર ઊંચાઈ જ વધી. કટ કરીએ તો 0 0 કટ થઈ ગયા. તો 1200 ભાગ્યા 75, જે આપણે અગાઉ યાદ જ છે કે 1200 ભાગ્યા 75 કરીશું. તો 75 એકા 75 સૌથી, અને 75 તો 150, જે વધી જાય એટલે 75 એકા 75 ની વાત કરીશું એટલે વધશે 45. ઉપરથી ઉતારી 0. તો 75 ગુણ્યા 75 દુ 150. તો 450 ક્યારે થશે? 75 છંગ 450. 75 છંગ 450. 0 0 ના ફાવે તો અહીંયા ગુણાકાર કરી દેવાનો જેથી આપણને ખ્યાલ આવે. 42 અને 450 એટલે કે કેટલો જવાબ આપણને મળ્યો? 16. આ 16 એનો મતલબ કે 16 સેન્ટીમીટર આપણને ઊંચાઈ મળી ગઈ. 16 સેન્ટીમીટર ઊંચાઈ. ક્યારે ઘનફળની અંદર શું હોય છે? ઘન સેન્ટીમીટર. એનો મતલબ કે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે કે સેન્ટીમીટરનો ઘન એટલે કે ઘન સેન્ટીમીટર. તો 16 સેન્ટીમીટર આપણને જવાબ મળી જાય છે, જે વિકલ્પ સી ની અંદર આપણને મળે છે. ઓકે. આ રીતે કોઈ પણ દાખલો હોય તો શાંતિથી તમે ગણી શકો છો. અહીંયા આપણને સૂત્ર યાદ રહેવું જોઈએ. પ્રશ્ન નંબર 5 બેટા, હોમવર્કની અંદર દાખલા નંબર 13 જેવો જ છે. સેમ ટુ સેમ 2015 માં પૂછાયેલો છે. એટલે કે અહીં એક ડોલની ધારણ ક્ષમતા 20 લીટર પાણીની છે અને 3/5 ભાગ પાણીથી ભરેલો છે. જો તેમાં બીજું કેટલું પાણી ભરીએ ડોલ પૂરી ભરાઈ જાય. એટલે દાખલા નંબર 13 જેવો અને દાખલા નંબર 16 જેવો એ પણ છે. એટલે સેમ ટુ સેમ તમે ગણી શકો છો. દાખલા નંબર 6, કિશોરે 205 રૂપિયા અને 50 પૈસાની દવાઓ અને 180 રૂપિયા અને 50 પૈસાની ટોર્ચ ખરીદી. તો તેને કુલ કેટલી ખરીદી માટે રૂપિયા 500 ની એક નોટ આપી તો કેટલી રાશિ પરત મળશે? એ પણ સાવ સહેલો. એટલે કે દાખલા નંબર 15 જેવો. એટલે કે આ બંને દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે. હવે દાખલા નંબર 7 ની વાત કરીએ તો એક દુકાનવાળો બોલપેન 12 રૂપિયાની એક અથવા 50 રૂપિયામાં 5, એટલે કે છૂટક લેવી હોય તો 12 રૂપિયા અને 5 નું પેકેટ લેવું હોય તો 50 રૂપિયાના ભાવે વેચે છે. જો કોઈ વ્યક્તિ 23 બોલ પેન ખરીદે
તો તેને ઓછામાં ઓછી કેટલી રકમ ચૂકવવી પડે. હવે આપણે અહીં એવું વિચારવાનું છે કે આ 23માં 5ના કેટલા પેકેટ, બરાબર, 23માં 5ના કેટલા પેકેટ, 23 બોલ પેનમાં 5ના કેટલા પેકેટ એ આપણે શોધીએ તો 23 ભાગ્યા 5 કરી દેવાના, રાઈટ. તો એનો મતલબ કે 5 ચોક 20, તો 20 જતી એટલે કે 4 પેકેટ થશે અને 3 છૂટક થશે, રાઈટ. તો હવે સૂત્ર મૂકીએ, ચૂકવવાની રકમ બરાબર પેકેટની રકમ વત્તા છૂટક રકમ. ઓકે, તો પેકેટની રકમની અંદર પેકેટ કેટલા થયા? 4 પેકેટ, એક પેકેટના કેટલા છે? 50 રૂપિયા, વત્તા છૂટક પેનો કેટલી? 3, અને એક પેનના કેટલા છે? 12 રૂપિયા. તો આ બંનેનો સરવાળો 4 પંચા 20 અને 12 તરી 36, તો 236 રૂપિયા આપણને જવાબ મળી જાય છે. ક્યાં? તો વિકલ્પ નંબર એની અંદર છે ને. બિલકુલ સહેલો દાખલો. ઓકે, પ્રશ્ન નંબર 8 સમજીએ. અહીં તમે જોઈ શકો છો કે પ્રશ્ન નંબર 8 એ દાખલા નંબર 17 જેવો અને દાખલા નંબર પ્રવેશ પરીક્ષામાં પૂછેલા દાખલા નંબર 2 જેવો છે. તેમ છતાં અહીંયા આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એક વધુ મહાવરો થાય એના માટે. અહીં એવું કહે છે કે એક માછલીની ટાંકી પૂરી ભરતો 45 લીટર એની ક્ષમતા આપેલી છે. એની ક્ષમતા કેટલી આપેલી છે? 45 લીટર. ઓકે, તેનો 4/5 ભાગ ભરેલો છે. તો સૌથી પહેલું ભરેલો ભાગ આપણે એ શોધીએ. અને જો ટોંકીનો 2/5 ભાગ પાણી કાઢી લેવામાં આવે, જો ટોંકીમાંથી જે ભરેલા કાઢી ક્યાંથી લેવામાં આવશે? જ્યારે ભરેલું છે એમાંથી, એટલે કે ભરેલું શોધીશું એમાંથી કાઢી લેવાનું, અને કાઢી લીધા પછી ટાંકીને ફરી પાછી ભરવી હોય તો કેટલું પાણી જોઈએ એની વાત કરવાની છે. તો ભરેલો ભાગ એટલે કે ક્ષમતા ગુણ્યા ભાગ. અહીંયા ક્ષમતા કેટલી છે? 45 લીટરની, અને ભાગ કેટલો છે? ભરેલો ભાગ 4/9 ભાગ ભરેલો છે, 4/9. હવે અહીં 4/9 ભરેલો છે એટલે કે 9ના ઘડિયામાં અહીં 45 ગણીએ તો 9 ના 9 પંચા 45, તો 4 5 ગુણ્યા 4 બરાબર 20 લીટર પાણી ભરેલું છે એવું કહેવાય. ભરેલો ભાગ 20 લીટર. હવે આપણે શું શોધવાનું છે? કાઢી લીધેલો ભાગ. તો બીજા નંબરમાં કાઢી લીધેલું. કેટલું કાઢી લીધેલું? તો ભરેલું જે પાણી છે, ભરેલું પાણી ગુણ્યા કાઢેલો ભાગ. તો ભરેલું પાણી કેટલું મળ્યું આપણને? 20 લીટર. તો 20 લીટર ગુણ્યા કાઢેલો ભાગ કેટલો? 2/5 ભાગ કાઢી લેવાનું કહે છે, તો 2/5 ભાગ કાઢી લઈશું. તો અહીં પણ આપણે ડાયરેક્ટ છેદ ઉડાડીએ. 5ના ઘડિયામાં 20 ક્યારે આવે છે? 4, તો 4 ગુણ્યા 2, 4 દુ 8, 8 લીટર પાણી કાઢી લીધું, રાઈટ. હવે તો બચ્યું કેટલું? તો બચેલું પાણી, બચેલું પાણી ભરેલું પાણી ઓછા કાઢેલું પાણી બરાબર 20 લીટર ભર્યું હતું એમાંથી 8 લીટર કાઢી દીધું, તો વધ્યું કેટલું? 12 લીટર. ઓકે, 12 લીટર વધ્યું. હવે એવું કહે છે કે પૂરેપૂરું કેટલું પાણી ભરવા માટે કેટલું પાણી જોઈશે, એટલે કે હવે જોઈતું પાણી પૂરું ભરવા આપણે અહીંયા લખીએ, પૂરું ભરવા જોઈતું પાણી એટલે કે ક્ષમતા ઓછા બચેલું પાણી. બચેલું પાણી તો ક્ષમતા કેટલી આપેલી છે? 45 લીટરની. 45 લીટર ઓછા 12, તો 45 માંથી 12 જશે તો કેટલું વધશે? 33 લીટર. બીજું 33 લીટર પાણી અંદર નાખીએ એટલે કે ટાંકી ભરાઈ જાય. 33 લીટર જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. આવો દાખલો
વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે, સ્વાધ્યાયના પ્રશ્નોમાં તેમજ પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા આવા લગભગ 3 કે 4 વખત આ જ રીતનો દાખલો પૂછાતો હોય છે. એટલે આની બહુ સરસ મજાની પ્રેક્ટિસ કરી લેવાની, જાતે ગણવાનો, નોટબુકની અંદર પણ એનો ઉતારો કરી લેવાનો અને સમજી લેવાનો. બહુ જ મહત્વનો દાખલો છે. આના પછી પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 ની વાત કરીએ આપણે તો પ્રશ્ન નંબર 9 એ હોમવર્કમાં છે અને પ્રશ્ન નંબર 9 દાખલા નંબર 15 જેવો છે. દાખલા નંબર 15 જેવો, જેની તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, પ્રશ્ન નંબર 10 સમજીએ. એક ફળ વેચનાર 40 રૂપિયામાં 1 ડઝન કેળા અથવા એક કેળું 5 રૂપિયાના ભાવે વેચે છે. 99 કેળા ખરીદવા માટે કેટલી રકમ આપવી પડે? 2018માં પૂછાયેલો દાખલો. અહીં બેટા જ્યારે આવા દાખલા પૂછાયા હોય ત્યારે સૌથી પહેલા કેટલા ડઝન છે અને કેટલા છૂટક છે એ જાણવું જરૂરી છે. આપણે જાણીએ છીએ કે 12 નંગ બરાબર 1 ડઝન થાય, રાઈટ? તો 99 નંગ બરાબર કેટલા ડઝન થાય? તો અહીં આપણે ભાગાકાર કરીશું. 99 ભાગ્યા 12, બંનેનો ગુણાકાર થશે અને 12 ભાગાકારમાં થશે એટલે ડાયરેક્ટ કરું છું. 12 અઠ્ઠા 96, 99 માંથી 96 જશે એટલે કે 3, એટલે કે 12 એટલે કે 8 ડઝન અને 3 છૂટક કેળા, રાઈટ? આપણને મળી ગયું. હવે ચૂકવવાની રકમ. ચૂકવવાની રકમ બરાબર ડઝનની રકમ વત્તા છૂટકની રકમ. ડઝન કેટલા? તો આપણને મળ્યા 8 ડઝન અને ડઝનનો ભાવ કેટલો છે? 40 રૂપિયા. તો આ બંનેનો ગુણાકાર થશે અને કૌંસમાં કરીશું વત્તા છૂટક કેટલા? કૌંસમાં લખીશું 3 કેળા અને છૂટકનો ભાવ 5 રૂપિયા. તો આ 8 ચોક 32 એટલે કે 320 વત્તા 3 પંચા 15, તો 315 અને 320 એટલે કે 30 અને 5 35, 335 રૂપિયા. આટલી રકમ આપણે ચૂકવવી પડશે. આવો જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર એની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 11 સમજીએ. 5045 ગ્રામ બરાબર છે 2019માં પૂછાયેલો આ દાખલો છે. અહીં જુઓ, અહીં 50 કિલોગ્રામ, 5 કિલોગ્રામ, 5 કિલોગ્રામ અને 50 કિલોગ્રામ. અહીં તમે જોઈ શકો છો પાછળ એકલા 45 જ આપેલા છે. તો 45 ગ્રામ હોઈ શકે, 45 ગ્રામ હોઈ શકે, 450 ગ્રામ, 450 ગ્રામ હોઈ શકે ના. તો આ બે વિકલ્પો પહેલેથી જ કેન્સલ. ઓકે, હવે આપણે ગ્રામની વાત કરીએ. આપણે જાણીએ છીએ કે જ્યારે ગ્રામ આપેલા હોય અને કિલોગ્રામ કરવાના હોય ત્યારે એનું સૂત્ર છે કેટલા કિગ્રા બરાબર આપેલ ગ્રામ ભાગ્યા 1 કિલોગ્રામના ગ્રામ એટલે કે 1000 ગ્રામ બરાબર. તો આપેલ ગ્રામ કેટલા છે? 5045. 5045 અને નીચે 1000 કરીશું. તો હવે અહીંયા સાદો અપૂર્ણાંક દેખાય છે અને એને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશું. એટલે કે અહીં લખું છું એકમ, દશક, સો અને 1000. તો 1000 ના સ્થાનની અંદર દશાંશ ચિહ્ન મૂકતા એકમ, દશક, સો અને 1000. તો 5.045 એનો મતલબ 5 કિલોગ્રામ અને 45 ગ્રામ, માત્ર 45 ગ્રામ. આવો જવાબ આપણને મળે છે. જે જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 12 સમજીએ. એક મેચ કુલ અડધો કલાક ચાલે છે. મેચના 1 દશાંશ સમયનો ભાગ ટાઈમ આઉટ માટે લેવામાં આવે છે. તો આ ટાઈમ આઉટ કેટલી મિનિટનો હશે? આપણે ટાઈમ આઉટ શોધવાનો છે. મેચ કેટલો કલાક ચાલે છે? ભાઈ અડધો કલાક. અડધો કલાકનો મતલબ શું? તો અડધો કલાકનો મતલબ આપણે જાણીએ છીએ અડધો કલાક બરાબર 30 મિનિટ
થાય. કેટલી મિનિટ થાય? 30. અહીંયા કેટલી મિનિટ શોધવાનું છે એટલે કે આપણે 30 મિનિટ મેચ થાય અને ટાઈમ આઉટનો સમય 1/2 ભાગ. તો બસ એકદમ સહેલું સૂત્ર મૂકી દઈએ. ટાઈમ આઉટનો સમય બરાબર મેચનો સમય ગુણ્યા ટાઈમ આઉટનો ભાગ મેચનો સમય. આપણે ગણ્યો 30 મિનિટ, તો 30 મિનિટ ગુણ્યા 1/2 ભાગ. બસ ડાયરેક્ટ જોઈએ, 0 0 ઉડી ગયા તો શું વધ્યું? 3 મિનિટ. 3 મિનિટ આપણને જવાબ મળી જાય છે. ટાઈમ આઉટનો સમય કેટલો? 3 મિનિટનો. જે જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર બી ની અંદર આપણને જવાબ મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 13 સમજીએ. 5 સેન્ટીમીટરને કિલોમીટરમાં લખાય છે. અહીં સેન્ટીમીટર આપેલા છે અને અહીં કિલોમીટર આપેલા છે. તો કાં તો આને કિલોમીટરમાં લખવાના છે એટલે આપણે સૌથી પહેલા કિલોમીટરના સેન્ટીમીટર કેટલા એ શોધીશું. તો સ્ટેપ બાય સ્ટેપ જઈશું. આપણે જાણીએ છીએ કે ભાઈ 1 મીટર હોય, 1 મીટરના 100 સેન્ટીમીટર, રાઈટ? તો આવા 1000 મીટર એટલે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય એ આપણે જાણીએ છીએ. તો 1000 મીટરના સેન્ટીમીટર કેટલા? તો 100 વખત એટલે કે 1000 વખત 100, તો 100 ગુણ્યા 1000 કરીશું એટલે મળી રહેશે પાછળના બીજા 3 મિનિટ એટલે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. 1 લાખ સેન્ટીમીટર થાય. આ આપણને જવાબનો આધાર મળ્યો. હવે આપણે કિલોમીટર શોધવાના છે. આપણે જાણીએ છીએ કે મોટો એકમ હોય તો એને લખવા માટે આપણે શું કરતા હોઈએ છીએ કે કેટલા કિમી બરાબર આપેલ સેન્ટીમીટર ભાગ્યા 1 કિમીના સેન્ટીમીટર. તો આપેલ સેન્ટીમીટર કેટલા છે? 5. અને 1 કિલોમીટરના સેન્ટીમીટર કેટલા? તો લાખ, એટલે કે 5 વખત મીંડા. બરાબર? ચાલો, તો આ સાદો અપૂર્ણાંક બની ગયો 5/1 લાખ. તો હવે એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશું. જે જવાબ આપણે મેળવવાનો છે તો એકમ, દશક, 100, 1000. તો એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખની અંદર દશાંશ છે ને આગળ 0. કિલોમીટર શું મળ્યું આપણને? કિલોમીટર. આવી રીતે 5 સેન્ટીમીટરને આટલા કિલોમીટર તરીકે લખાય. આવો જવાબ આપણને ક્યાં મળે છે? દશાંશ છે ને પછી 1 2 3 અને 4 મીંડા. તો અહીંયા 2 મીંડા, અહીંયા 3 મીંડા, 1 2 3 અને 4. ઓકે, તો આપણને જવાબ નંબર સી ની અંદર મળી જાય છે. અહીંયા 5 મીંડા છે એટલે કે કેન્સલ. આપણો વિકલ્પ નો જવાબ સી બનશે. ઓકે, અહીં બેટા આપણે પ્રકરણ નંબર 9 ના પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલા 13 સુધી અભ્યાસ આપણે કર્યો. જેમાંના કેટલાક દાખલા આપણે સ્વાધ્યાયની અંદર ગણી ચૂક્યા છીએ, જેનો તમારે મહાવરો કરવાનો, જાતે પ્રેક્ટિસ કરવાની, અને જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલો તમને મહાવરો દ્રઢ બનશે, ગણતરી તમારા માટે સરળ બનશે. સાથે સાથે એ પણ કહું કે વિડીયોની અંદરથી અને પુસ્તકની અંદરથી દાખલા તમારી નોટબુકમાં ગણતરી ચોક્કસ કરજો, જેથી તમને વધુ સમજ પડે. હવે આપણે અહીં આપણું 9મું પ્રકરણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ પ્રકરણ 10 ની અંદર આપણે મળીએ છીએ. ત્યાં સુધી રજા આપશો.